गुड मॉर्निंग स्टूडेंट्स, एकलव्य कॉमर्स में आपનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 એસપીસીસી આપણે ચેપ્ટર જોઈ રહ્યા હતા સેક્રેટરીનો અર્થ અને તેના પ્રકાર। તો આજ શું આપણે જોઈ લીધું પ્રકાર કેટલા હતા સેક્રેટરીના? તો કે 6 પ્રકાર। કેટલા કયા કયા? તો એમાં આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરેલો હતો। પહેલું તો કયું હતું? તો કે ખાનગી સેક્રેટરી। ખાનગી સેક્રેટરી એટલે કે કોઈ એક વ્યક્તિ એના વહીવટી કાર્યોમાં વધારો થવાને લીધે કોઈ વ્યક્તિને પોતાના કાર્ય વતી એની નિમણૂક કરવામાં આવે, પોતાના કાર્ય કરવા માટે નિમણૂક કરવામાં આવે તો એને શું કહેવાય? પર્સનલ આસિસ્ટન્ટ એટલે કે ખાનગી સેક્રેટરી। આવા વ્યક્તિની નિમણૂક કોણ કોણ કરે? તો કે ડોક્ટર છે, વકીલ છે, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે, તો કોઈ પણ અધિકારી છે, ઉચ્ચ હોદ્દો ધરાવનાર ઉદ્યોગપતિ છે કે જેના વહીવટમાં અવારનવાર કંઈક ચેન્જીસ આવતા હોય અથવા તો એના વહીવટી કાર્યોમાં વધારો થતો હોય। બરાબર, ડોક્ટર હોય તો એના દિવસના કેટલા બધા કેસીસ આવતા હોય, તો એકલા થોડી એની હોસ્પિટલ સંભાળી રાખવાના હતા। વકીલ હોય તો એને કેટલા બધા દિવસના કેટલા બધા લોકો એની પાસે આવતા હોય જાણવા કે ભાઈ અમારા આ પ્રોબ્લેમ છે ને અમારે આ પ્રોબ્લેમ છે ને એનું શું કરવાનું, લીગલ પેપર શું। તો આ બધી વસ્તુ એક વ્યક્તિ જે છે પોતાના વહીવટી કાર્યોમાં એકલા પહોંચવા સક્ષમ નથી, કાર્ય કરવા માટે સક્ષમ નથી, એટલા માટે તે કોઈ બીજી કોઈ વ્યક્તિની નિમણૂક કરે છે। વ્યક્તિને શું કહેવામાં આવે છે? સેક્રેટરી અથવા તો મંત્રી અથવા તો પીએ, પર્સનલ આસિસ્ટન્ટ। અને ત્યાર પછીનો બીજો પ્રકાર કયો હતો સેક્રેટરીનો? તો કે રાજકીય સેક્રેટરી। રાજકીય સેક્રેટરી એટલે શું? કે આપણને ખબર છે કે જ્યારે આપણે ઇલેક્શન થાય છે આપણા દેશમાં ત્યારે આપણે રાષ્ટ્રપ્રમુખને કેવી રીતે સિલેક્ટ કરીએ છીએ, કેવી રીતે ચૂંટી લઈએ છીએ લોકો? તો કે જે લોકો મત આપે છે એના દ્વારા રાષ્ટ્રપ્રમુખને એનો હોદ્દો સોંપવામાં આવે છે, એની જવાબદારી સોંપવામાં આવે છે। અને રાષ્ટ્રપ્રમુખ જે છે દેશના બધા કાર્ય કરવા માટે સક્ષમ હોતા નથી। એક કાર્ય નથી હોતું, ઘણા બધા કાર્યો હોય છે। તો એ વ્યક્તિ શું કરે છે? તો કે ખાતાવાર વ્યક્તિની નિમણૂક કરે છે, યોગ્ય વ્યક્તિની નિમણૂક કરે છે કે જેને બધા કાયદાકીય નીતિ નિયમો જોગવાઈઓનું ધ્યાન હોય, ખ્યાલ હોય। બરાબર છે, ખાતાવાર જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે એને શું કહેવાય? કે એ ખાતાના મંત્રી અથવા તો સેક્રેટરી। જેમ કે નાણામંત્રી હોય, વિદેશ મંત્રી હોય, ગૃહમંત્રી હોય, તો આ બધા શું છે? તો કે ખાતાવાર એક વ્યક્તિને શું આપેલી છે? જવાબદારી આપેલી છે। વિદેશ મંત્રી હોય તો વિદેશના વ્યવહારો સંભાળવાના, નાણામંત્રી હોય તો નાણાંના વહીવટો સંભાળવાના। એવી જ રીતે જે ખાતાની વ્યક્તિને જવાબદારી સોંપેલી હોય, ખાતાના વહીવટ એ વ્યક્તિને અથવા તો કાર્ય જે છે વ્યક્તિને કરવાના હોય છે। ત્યાર પછી આપણે જોઈ રહ્યા હતા કંપની સેક્રેટરી। કંપની સેક્રેટરી એટલે શું? આપણે જોયું હતું કે કંપની ધારા મુજબ, નવા કંપની ધારા મુજબ 2013 નો જે કંપની ધારો છે એના અકોર્ડિંગ, એના મુજબ જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી જે છે કેટલાથી વધારે હોવી જોઈએ? તો કે 5 કરોડ અથવા તો એનાથી વધારે હોય તો એવી કંપનીમાં સેક્રેટરીની જે નિમણૂક જે છે એ કેવી બનાવેલી છે? તો કે ફરજિયાત બનાવેલી છે। કમ્પલસરી કંપનીને પોતાના સેક્રેટરી અથવા તો કંપની સેક્રેટરીની નિમણૂક જે છે કરવાની હોય છે। હવે જુઓ, કંપની માટે જે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે ને એને કંપની સેક્રેટરી કહેવાય। કંપનીના ઓનર, કંપનીના માલિક એ પોતાના માટે જે સેક્રેટરીની નિમણૂક કરે એને શું કહેવાય? તો એ ખાનગી સેક્રેટરી। સમજાયું? જે ઓવરઓલ કંપની માટે જે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે એને શું કહેવાય? તો કે કંપની સેક્રેટરી। કંપનીના માલિક જે છે બરાબર એ શું ઉદ્યોગપતિ કેવો? કંપની 5 કરોડથી વધારે તો 5 કરોડની મૂડી ધરાવતી હોય એટલે વિચાર કરો એ કેવડી મોટી કંપનીમાં કેટલા બધા વ્યવહારો હતા। ભાઈ કંપનીના માલિક જે છે એ પોતાના કાર્ય કરવા માટે જે વ્યક્તિની નિમણૂક કરે એ વ્યક્તિને શું કહે? તો કે ખાનગી સેક્રેટરી, પર્સનલ આસિસ્ટન્ટ। સમજાયું? હવે જે કંપનીની મૂડી 5 કરોડ અથવા તો એનાથી વધારે હોય એવી કંપનીમાં શું કીધેલું છે? તો કેવી કંપનીમાં સેક્રેટરી, કંપની સેક્રેટરી જે છે એની નિમણૂક કેવી બનાવેલી છે? ફરજિયાત બનાવેલી છે। 5 કરોડથી નીચે હોય એના માટે ઓપ્શનલ છે, કંપનીને નિમણૂક કરવી હોય તો કરે, ન કરવી હોય તો ના પણ કરે। હવે આપણે જોયું હતું કે ભાઈ જે સંચાલક મંડળ દ્વારા કંપનીનું સંચાલન કરવામાં આવે છે, માલિક દ્વારા કંપનીનું સંચાલન કરવામાં આવતું નથી। શું કામ? કેમ કે માલિક અને કંપની બે અલગ અલગ છે। બરાબર, માલિક શું છે? તો કે કંપની સ્થાપના છે, હવે એને ચલાવવા માટે એને વ્યક્તિઓની જરૂર પડે છે, ગ્રુપની જરૂર પડે છે। એટલા માટે શું કરે? તો કે એક મંડળ તૈયાર કરે, સંચાલક મંડળ તૈયાર કરે। કોના માટે? તો કંપનીનું મેનેજમેન્ટ કરવા માટે, એનું સંચાલન કરવા માટે। હવે એ જે સંચાલક મંડળના જેટલા પણ સભ્યો છે બધા જ સભ્યોને જે કાયદાકીય નીતિ નિયમો છે અથવા તો ધારાકીય જોગવાઈઓ છે એ જોગવાઈઓનો
અભ્યાસ ન હોય, એનું જ્ઞાન ન હોય, બધી જોગવાઈઓ તો ખ્યાલ ન હોય, તો હવે એના માટે શું કરવું કે કંપની જે છે લીગલી માર્કેટમાં વર્ક કરે, કાયદાકીય રીતે કામ કરે, જોગવાઈઓનું પાલન કરીને માર્કેટમાં અથવા તો જે માર્કેટ છે એનું બનાવે, કામ કરે. તો એટલા માટે તે જે સંચાલક મંડળ જે છે એક વ્યક્તિની નિમણૂક કરે છે, એક અધિકારીની નિમણૂક કરે છે, યોગ્ય લાયકાત ધરાવનાર અધિકારીની નિમણૂક કરે છે. એ વ્યક્તિ અથવા તો અધિકારીને શું કહેવાય તો કે કંપની સેક્રેટરી કહેવામાં આવે છે. યાદ રાખજો, કંપની સેક્રેટરીની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તમે એમ કહી દો માલિક દ્વારા. એવું નથી હોતું. કંપની સેક્રેટરીની નિમણૂક જે છે સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. આગળ અને નિમણૂક કેવી રીતે કરવામાં આવે તો કે સક્ષમ અધિકારી કે જે વ્યક્તિને જેટલી પણ ધારાકીય જોગવાઈ છે અથવા તો કાયદાકીય નીતિ નિયમો છે એનું જ્ઞાન હોવું જરૂરી છે, એની લાયકાત હોવી જરૂરી છે. ત્યાર પછી તે વ્યક્તિની શું કરવામાં આવે છે? નિમણૂક કરવામાં આવે છે. ત્યાર પછી શું કીધું હતું કે ભાઈ જેટલા કંપની સેક્રેટરી છે, જે કંપની સેક્રેટરી છે એ જે સંચાલક મંડળ છે એના અંકુશ હેઠળ કાર્ય કરે છે. કંપની સેક્રેટરી પર કોનો અંકુશ હોય છે તો કે સંચાલક મંડળ. સંચાલક મંડળ દ્વારા જે સેક્રેટરી જે છે એને સત્તા સોંપવામાં આવે છે. કંપની સેક્રેટરીની સત્તા હોતી પહેલેથી નથી હોતી, એને શું કરવામાં આવે છે? સત્તા સોંપવામાં આવે છે. કોના દ્વારા સત્તા સોંપવામાં આવે છે તો કે સંચાલક મંડળ દ્વારા જે સેક્રેટરી જે છે એને સત્તા સોંપવામાં આવે છે. તો આપણે અગાઉ જોયું હતું એમ કે ભાઈ જે રીતે અથવા તો જે સત્તા સેક્રેટરીને સોંપવામાં આવે છે, કોના દ્વારા સોંપવામાં આવે છે તો કે સંચાલક મંડળ દ્વારા. એના આધારે કંપની સેક્રેટરીને કેટલા પ્રકાર પડે છે તો કે 2 પ્રકાર પડે છે. સમજાણું? જે સત્તા સંચાલક મંડળ દ્વારા સેક્રેટરીને સોંપવામાં આવે છે એ સત્તાના આધારે સેક્રેટરીને કેટલા પ્રકાર પડે છે તો કે 2. એક તો સામાન્ય સેક્રેટરી અને એક તો વહીવટી સેક્રેટરી. તો હવે આપણે જોઈએ કે સામાન્ય સેક્રેટરી એટલે શું, એનું કાર્ય શું હોય છે, એનો કોના કાર્ય અથવા કોના આદેશોનું પાલન કરવાનું હોય છે. તો જોઈએ કે ભાઈ સંચાલક મંડળ જે સૂચના આપે તે મુજબ નીચેના રોજબરોજના કાર્ય કરવાના છે. સામાન્ય સેક્રેટરી એટલે શું કે સંચાલક મંડળ દ્વારા જે કંઈ પણ આદેશ આપવામાં આવે છે એ આદેશ અનુસાર રોજબરોજના કાર્ય, કંપનીના જેટલા રોજના કાર્યો થતો એ કાર્ય કરે. અને કાર્ય કરનાર વ્યક્તિને શું કહેવાય તો કે સામાન્ય સેક્રેટરી. બરાબર? કયા કયા કાર્યો કરવાના હોય છે? એક તો કંપની વતી પત્ર વ્યવહાર કરવાનો હોય છે. આપણે જોયું એમ પહેલા ચેપ્ટરમાં માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિ, એમાં જોયું કે ભાઈ જે વાણિજ્ય ક્ષેત્ર છે એમાં સૌથી વધારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી અને માહિતી સંચાર કરવામાં આવે છે તો કે લેખિત માહિતી સંચારનો ઉપયોગ કરી અને માહિતી સંચાર એટલે કે માહિતીની આપ-લે કરવામાં આવે છે. તો એમાંય તે સૌથી વધારે કયું વપરાય છે લેખિત માહિતીના પદ્ધતિમાં તો કે પત્ર વ્યવહાર સૌથી વધારે વપરાય છે. શું કામ? કેમ કે લેખિત માહિતી એક શું છે તો કે પુરાવા સ્વરૂપે પણ એનો ઉપયોગ થઈ શકે છે. અને એનો ઉપયોગ કરવાથી શું થાય તો કે કંપનીને એક સૂત્રતા બક્ષે છે, પ્લસ શું આપે છે તો કે એની ઇમેજ જે છે, એની છાપ જે છે એ કેવી સારી ઊભી કરે છે. એટલા માટે જ્યારે કીધેલું છે કે કંપની વતી પત્ર વ્યવહાર કરવાનો. પત્ર વ્યવહાર એટલે બીજી કંપનીને એવું નહીં પૂછવાનું કે તમે કેમ છો, કેમ નહીં, મજામાં છો, બસ અમને મન થયું એટલે અમે પત્ર લખ્યો, તમારી તબિયત પૂછવાનું મન થયું એટલે અમે તમને પત્ર. એવા પત્ર વ્યવહાર ન હોય કંપનીમાં. બરાબર છે? ખરીદીને લગતા જેટલા વ્યવહાર હોય એના માટેના પત્ર વ્યવહાર હોય, વેચાણને લગતા જેટલા વ્યવહાર હોય એના માટેના પત્ર વ્યવહાર. કંપનીમાં કદાચ રો મટીરિયલ ખૂટી ગયું હોય, એ રો મટીરિયલ પરચેસ ખરીદી કરવાનો હોય એના પત્ર વ્યવહાર હોય. રો મટીરિયલ કંપનીમાં આવે છે, એની ક્વોલિટી, એની ગુણવત્તા સારી ન હોય, ખરાબ હોય તો એના માટેનો પણ પત્ર વ્યવહાર હોય છે. બરાબર? તો ઘણા બધા પ્રકારના કંપની જે છે એ માહિતી એટલે કે માહિતીની આપ-લે કરતી હોય છે અને સંચાર કરતી હોય છે. તો એમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે તો કે પત્ર વ્યવહાર એટલે કે લેખિત પદ્ધતિનો ઉપયોગ કરે છે. તો હવે આપણે અગાઉ જોયું કે ભાઈ જે પત્ર લખવાનો વહીવટ અથવા તો પત્ર લખવાનું કાર્ય જે છે એ કોને સોંપવામાં આવે છે તો કે કંપનીના સેક્રેટરીને આ જવાબદારી જે છે એ સોંપવામાં આવે છે. કઈ જવાબદારી તો કે પત્ર વ્યવહારની. પત્ર લખવાનો, એને પોસ્ટ કરવાનો એટલે કે એને મોકલવાનો. કોને તો કે માહિતી મેળવનારને. બરાબર છે? તો હવે કંપનીના જેટલા પ્રકારના અને જેટલા પત્ર વ્યવહાર અથવા તો માહિતી સંચારના વ્યવહારો થાય છે પત્ર વ્યવહાર દ્વારા, એ કોણ સાચવે છે તો કે કંપની સેક્રેટરીને કાર્ય કરવાનું હોય છે કંપની વતી. બરાબર? કંપનીના જ ફક્ત પત્ર વ્યવહારના કાર્ય કરવાનું.
ડિબેન્ચર બહાર પાડવા માટે જ્યારે કંપનીમાં મૂડી અથવા તો વધારે રકમની જરૂર પડે ત્યારે જ તે કંપની શું કરતી હોય છે તો કે શેર અથવા તો ડિબેન્ચર બહાર પાડતી હોય છે. તો હવે ડિબેન્ચર બહાર પાડવા અથવા તો શેર બહાર પાડવા માટે શું કરવાનું હોય છે તો કે સંચાલક મંડળ જે છે સેક્રેટરીને આદેશ આપે છે અને સેક્રેટરી દ્વારા જે શેર બહાર પાડવા અથવા તો ડિબેન્ચર બહાર પાડવાની જે પ્રક્રિયા જે છે એ કરવામાં આવે છે. તો પહેલું કાર્ય શું થયું સેક્રેટરીનું? એક તો કંપની વતી શું કરવાનું? પત્ર વ્યવહાર કરવાનો. ત્યાર પછી બીજું કાર્ય શું છે તો કે જ્યારે સંચાલકો દ્વારા આદેશ આપવામાં આવે ત્યારે શેર અથવા ડિબેન્ચર બહાર પાડવાનું કાર્ય કોના દ્વારા કરવામાં આવે છે? સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી ત્રીજું કાર્ય શું છે તો કે શેર વેચણી, જપ્તી, શેર બદલી વગેરે કાર્યો કરવાના હોય છે. કે ભાઈ શેર બહાર પાડી દીધા, ડિબેન્ચર બહાર પાડી દીધા, ત્યાર પછી સેક્રેટરીનું કાર્ય પૂરું થઈ ગયું એવું નથી હોતું. ત્યાર પછી શું કરવાનું હોય છે સેક્રેટરીને તો કે શેર વેચણી. હવે જ્યારે કંપની શેર બહાર પાડતી હોય ત્યાર પછી શેર બહાર પાડવાની એને એડવર્ટાઇઝમેન્ટ આમંત્રણ તો આપી દીધું એના શેર હોલ્ડરોને. હવે શું કરવાનું તો કે શેરની વેચણી, જેટલા અરજદાર હોય, જેટલા શેર હોલ્ડર શેર ખરીદવા માટેની અરજી મોકલાવેલી હોય કંપનીમાં એ પ્રમાણે શું કરવાનું છે તો કે શેરની વેચણી કરવાની. તો એ શેરની વેચણી કોણ કરે છે તો કે સેક્રેટરી, કંપની સેક્રેટરી દ્વારા શેરની વેચણી કરવામાં આવે છે. તો કોઈ શેર હોલ્ડર એવા હોય કે જે કંપનીને શેરની રકમ જે હોય એ ચૂકવવા માટે સક્ષમ ન હોય તો કંપની શું કરે છે તો કે એની પાસેથી શેર જપ્ત કરી લે છે, શેર પાછા લઈ લે છે. બરાબર? કેમ તમારે એક્ઝામમાં તમારી ચોરી પકડાઈ ગઈ હોય, ચિઠ્ઠી ચબરકી, તો કેમ ફેકલ્ટી આવીને તમારી જે ચિઠ્ઠી ચબરકી હોય એ જપ્ત કરી. એવી રીતે જો શેર હોલ્ડર જે છે એ શેરની રકમ ચૂકવવા માટે સક્ષમ ન હોય તો શું કરી લે કંપની? એની પાસેથી શેર જપ્ત કરી લે, એની પાસેથી શેર લઈ લે. તો એ કાર્ય પણ કોના દ્વારા કરવામાં આવે છે તો કે સામાન્ય સેક્રેટરી દ્વારા. કંપનીના માલિક જઈને એક એક શેર હોલ્ડર પાસેથી શેર જપ્ત ન કરે, જે સેક્રેટરી જે છે એના દ્વારા આ કાર્ય કરવામાં આવે છે. ત્યાર પછી શેર ફેરબદલી, એટલે કે એક શેર હોલ્ડરના શેર જે છે બીજા કોઈ શેર હોલ્ડરને આપવા. તો આ બધા જે કાર્યો જે છે કયા કયા તો કે એક તો શેર બહાર પાડવાનું કાર્ય, ડિબેન્ચર બહાર પાડવાનું કાર્ય, ત્યાર પછીનું કયું તો કે શેર વેચણીનું કાર્ય, જપ્તી છે અથવા તો શેર ફેરબદલી છે. તો આ બધા કાર્યો જે છે કોના દ્વારા કરવામાં આવે છે તો કે સામાન્ય સેક્રેટરી દ્વારા બધા કાર્ય જે છે એ કરવામાં આવે છે. પહેલું કાર્ય પત્ર વ્યવહાર કોના માટે તો કે કંપની વતી પત્ર વ્યવહાર કરવામાં આવે. ત્યાર પછી જે સંચાલકો આદેશ આપે છે આદેશ અનુસાર શેર અથવા ડિબેન્ચર બહાર પાડવાનું કાર્ય. ત્યાર પછી શેર વેચણી, શેર જપ્તી અથવા તો શેર ફેરબદલીના કાર્ય જે છે સામાન્ય સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે. હવે થોડા આગળ વધીએ. ચોથું કાર્ય શું છે સેક્રેટરીનું તો કે સભ્યોને સભા અંગે નોટિસ આપવી, એજન્ડા તૈયાર કરવો, સભા નોંધ મિનિટ્સ બુક, સભા નોંધને મિનિટ્સ બુક પણ કહેવાય, તૈયાર કરવી અને સાચવી. હવે જ્યારે કંપનીમાં સભા થાય, સભા એટલે કે મીટિંગ કરવામાં આવે તો બધા સભ્યોને થોડી ખબર હોય કે ભાઈ આજે કંપનીમાં મીટિંગ છે. એ કોના દ્વારા એની જાણ કરવામાં આવે છે તો કે સેક્રેટરી દ્વારા જેટલા પણ કંપનીના સભ્યો છે એ બધાને શું આપવામાં આવે છે તો કે નોટિસ આપવામાં આવે છે. નોટિસ એટલે કે એક પ્રકારે જાણ કરવામાં આવે છે કે ભાઈ કંપનીમાં આ તારીખે આટલા વાગે સભા અથવા તો મીટિંગ જે છે એ રાખેલી છે. તો જ બધા વ્યક્તિને ખબર પડે ને, એમને થોડી ખબર પડે. તો શું કરવાનું હોય છે પહેલા તો જ્યારે મીટિંગ થવાની હોય, સભા થવાની હોય તો કંપનીના જેટલા પણ સભ્યો જે છે એને સેક્રેટરી દ્વારા નોટિસ એટલે કે જાણ કરવામાં આવે છે. ત્યાર પછી શું તો કે એજન્ડા તૈયાર કરવાનું. હવે કંપનીએ મીટિંગ રાખી દીધી, સભા રાખી દીધી, એના માટે કંઈક તો ધ્યેય હોવું જોઈએ ને. કયા ટોપિક માટે, કઈ બાબતોની ચર્ચા કરવા માટે કંપનીએ મીટિંગ રાખેલી છે એ એજન્ડા તૈયાર કરવાનો છે. એજન્ડા એટલે કે ધ્યેય તૈયાર કરવાનું છે કે કંપનીએ મીટિંગ તો રાખેલી જ છે, સભા તો રાખેલી જ છે, પણ કયા મુદ્દા માટે, કઈ બાબત માટે કંપનીએ મીટિંગ રાખેલી છે તો એ એજન્ડા જે છે કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે તો કે કંપની સેક્રેટરી દ્વારા એજન્ડા તૈયાર કરવામાં આવે. ત્યાર પછી શું છે તો કે સભાનો એટલે કે મિનિટ્સ કે કંપનીમાં જે વિષયોની જે ટોપિકની ચર્ચા કરવાની છે એ ટોપિકનું લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ કંપની ચાલુ થાય અને કંપનીમાં જેટલા પણ ટોપિકની અથવા તો વિષયની ચર્ચા કરવામાં આવે છે બધાને શું કરવાનું હોય છે મિનિટ્સ બુક તૈયાર કરવાની હોય છે, સભા નોંધ તૈયાર કરવાની હોય છે. એ સભા નોંધ એને શું કરવાની હોય છે તૈયાર કરી અને પ્લસ એને શું કરવાની હોય છે સાચવવાની હોય છે. એટલે કંપની એ સાચવી રાખે, સેક્રેટરી સાચવી રાખે એટલે એને ખબર પડે
કે ભાઈ ગયા વખતે જે મીટિંગ થઈ હતી એમાં એ કયા એજન્ડા માટે એટલે કે કયા ધ્યેય માટે એની કયા ઓબ્જેક્ટિવ માટે એ મીટિંગ રાખવામાં આવેલી હતી અને એ મીટિંગમાં કઈ કઈ બાબતોની ચર્ચા કરેલી હતી એની શું માહિતી સાચવીને રાખવામાં આવે છે. એટલા માટે જ મિનિટ્સ બુક અથવા તો સભા નોંધ તૈયાર કરવાની હોય છે, એજન્ડા તૈયાર કરવાનો હોય છે. ખ્યાલ પડ્યો કે કંપનીમાં જ્યારે સભા રાખવાની હોય અથવા તો મીટિંગ રાખવાની હોય તો એની જાણ સેક્રેટરી દ્વારા જેટલા પણ કંપનીના સભ્યો છે એને કરવામાં આવે છે. બરાબર, માની લો કે કંપનીમાં 12/8/2020 ના રોજ સભા રાખેલી હોય, મીટિંગ રાખેલી હોય બપોરના 4 વાગે. તો હવે બધા જેટલા કંપનીના સભ્યો છે એને ન ખબર હોય શું કરવાનું હોય તો કે કંપનીના સેક્રેટરી જે છે એ બધા સભ્યોને એક નોટિસ આપે, જાણ કરે કે ભાઈ કંપનીમાં 12/8/2020 ના રોજ બપોરે 4 વાગે મીટિંગ રાખેલ છે. તો શું થાય કે બધા સભ્યોને ખબર પડે તો બધા સભ્યો 4 વાગે સભા એટલે કે મીટિંગ હોલ જે હોય, જે રૂમ હોય સભા કરવાનો, ત્યાં બધા ભેગા થઈ જાય. ત્યાર પછી શું થાય કે ભાઈ જેટલા પણ સભ્યો આવેલા છે મીટિંગમાં એને થોડી ખબર છે કે ભાઈ આ મીટિંગ શેના માટે રાખેલી છે. એમને તો ન રાખીએ કે આવો ભાઈ આપણે ચા પાણી પીએ ને અહીંયા બેઠા બેઠા ચર્ચા કરીએ, એવું નથી હોતું. શું થાય કે મીટિંગ જે રાખેલી હોય કંપનીમાં એક ચોક્કસ ધ્યેય માટે, ઓબ્જેક્ટિવ માટે રાખેલી હોય. એ શું કામે રાખેલી છે એનો એજન્ડા એટલે કે એનો ધ્યેય તૈયાર કરવાનો કે ભાઈ આજે મીટિંગ કંપનીમાં કામ વધારે છે એના માટે રાખેલી છે, કંપનીમાં બોનસ આપવાનું છે એના માટે રાખેલી છે, કે પછી શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપવાનું છે એના માટે રાખેલું. તો જેટલા પણ કંપનીના એજન્ડા એટલે કે કંપની જે મીટિંગ તૈયાર કરે છે, જે સભા રાખે છે એનો ધ્યેય શું છે, શેના માટે સભા તૈયાર કરવામાં આવે છે, એનો એજન્ડા કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે તો કે કંપની સેક્રેટરી દ્વારા. હવે ધ્યેય તો થઈ ગયો નક્કી, એજન્ડા થઈ ગયો તૈયાર. ત્યાર પછી કે જ્યારે સભા કરવામાં આવે, મીટિંગ ચાલુ કરવામાં આવે ત્યારે ભાઈ કયા કઈ બાબતોની, કયા કયા વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે એની નોંધ કરવામાં આવે, એની માહિતી રાખવામાં આવે. એને શું કહેવાય કે સભા નોંધ અથવા તો મિનિટ્સ. એ બધું તૈયાર કરી અને સેક્રેટરી જે છે પોતાની પાસે સાચવી રાખે છે કે ભાઈ જ્યારે પછી બીજી વાર મીટિંગ થાય ત્યારે ખબર પડે કે ભાઈ ગઈ વખતે મીટિંગ આપણે કયા એજન્ડા માટે અને મીટિંગમાં કઈ કઈ બાબતોની, કયા કયા વિષયોની ચર્ચા કરી. ખ્યાલ પડ્યો છે ટોપિક. ત્યાર પછી જોઈએ 5મો કે ભાઈ કંપની ધારા મુજબ જરૂરી પત્રકો, દસ્તાવેજો તૈયાર કરવા, સાચવવા, કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા. કે કંપની ધારા મુજબ કંપની જે છે એ જેટલા પણ કરારો કરતી હોય અથવા તો પત્રકો તૈયાર કરતી હોય અથવા તો દસ્તાવેજો બનાવતી હોય, બરાબર, તો એ દસ્તાવેજો છે એને બનાવવામાં સેક્રેટરી શું કરે છે, મદદરૂપ થાય છે. પ્લસ એને સાચવવાનું કાર્ય સેક્રેટરીનું હોય છે. બીજી વસ્તુ કે જેટલી પણ પત્રકો કંપની અથવા તો દસ્તાવેજો કંપની દ્વારા બનાવવામાં આવે છે, એ જેટલા પત્રકો છે, દસ્તાવેજો છે અથવા તો કરારો જે છે એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવાનું કાર્ય કોણ હોય છે તો કે કંપની રજિસ્ટ્રારનું કાર્ય હોય છે. ખાસ ધ્યાન રાખજો, કંપની ધારા મુજબ જેટલા પણ પત્રકો, દસ્તાવેજો અથવા તો કરારો બનાવવામાં જે સેક્રેટરી જે છે એ મદદરૂપ થાય છે. પ્લસ એ કરારો, દસ્તાવેજો અથવા તો પત્રકો જે બનાવેલા છે એ માહિતીને સાચવે છે. દસ્તાવેજો સાચવવાનું કાર્ય કોણ હોય છે તો કે સેક્રેટરી. પ્લસ જે પત્રકો, દસ્તાવેજો અથવા તો કરારો બનાવેલા છે એ કરારોને ક્યાં નોંધાવવાના હોય છે તો કે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવાનું કાર્ય કોણ હોય છે તો કંપની સેક્રેટરી. હવે લાસ્ટ છેલ્લું જે છે 6.1 તો કે ડિવિડન્ડની વહેંચણી કરવી. જેટલા પણ શેર હોલ્ડરો છે એને જેટલી સંખ્યાના શેર ખરીદેલા છે પ્રમાણ મુજબ એને ડિવિડન્ડની વહેંચણી કરવાનું કાર્ય કોણ હોય છે તો કે કંપની સેક્રેટરી. એટલે કેટલા પર્સન્ટેજ, કેટલા પ્રમાણમાં ડિવિડન્ડ આપવું, કેટલી સંખ્યામાં ડિવિડન્ડ, કેટલી રકમનું ડિવિડન્ડ આપવું, તો આ બધું કાર્ય કોણ કરે છે તો કે સામાન્ય સેક્રેટરી. પર એકવાર ફટાફટથી રિપીટ કરી લઈએ કે ભાઈ સામાન્ય સેક્રેટરીનું કાર્ય શું હોય છે તો કે તો પત્ર વ્યવહાર કરવાનો. ત્યાર પછી બીજું તો કે જેટલા સંચાલકોના આદેશ અનુસાર શેર ડિબેન્ચર બહાર પાડવાનું કાર્ય કોણ હોય છે તો કે કંપની સેક્રેટરી. ત્યાર પછી શેર વેચણી છે, શેર જપ્તી, શેર ફેરબદલી, આ બધા કાર્યો કોના દ્વારા કરવામાં આવે છે તો કે કંપની સેક્રેટરી દ્વારા બધા કાર્ય કરવામાં આવે છે. ત્યાર પછી કંપનીમાં જ્યારે મીટિંગ થાય, સભા ભરાય તો એ સભા અંગેની નોટિસ આપવાનું કાર્ય કોણ હોય છે સેક્રેટરી. ત્યાર પછી એજન્ડા એટલે કે જે ધ્યેય માટે સભા કરવામાં આવે છે, સભા મીટિંગ રાખવામાં આવેલી છે એ એજન્ડા તૈયાર કરો. સભાનો મિનિટ્સ બુક તૈયાર કરી કે ભાઈ સભામાં કઈ કઈ બાબતોની, કયા કયા વિષયોની ચર્ચા કરવાની છે એ બધું તૈયાર કરવું અને એ બધી મિનિટ્સ બુક અથવા તો એજન્ડા જે છે તૈયાર કરી અને સાચવવાનું
કે સેક્રેટરી. ત્યાર પછી કંપની ધારા મુજબ જે જરૂરી પત્રકો, દસ્તાવેજો અથવા તો કરારો કરવામાં આવે છે, એમાં કરારોમાં સેક્રેટરી જે છે મદદરૂપ થાય છે, કરારો સાચવવાનું કાર્ય કરે છે અને ત્યાર પછી જે કંપની રજિસ્ટ્રાર જે છે એના સમક્ષ જે પત્રકો, દસ્તાવેજો અથવા તો કરારો બનાવેલા છે એને નોંધાવવાનું કાર્ય કોણ કરે છે? કંપની સેક્રેટરી. ત્યાર પછી જે ડિવિડન્ડની વહેંચણી કરવામાં આવે છે એ કાર્ય કોના દ્વારા કરવામાં આવે છે? તો કંપની સેક્રેટરી દ્વારા આ બધા કાર્ય જે છે એ કરવામાં આવે છે. તો આ બધા કાર્ય હતા સામાન્ય સેક્રેટરીના. તો વહીવટી સેક્રેટરીના કાર્ય શું હોય છે?